હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું વાલનું શાક બનાવીશું, એટલે કે તરતડિયા વાલ બનાવીશું। તો વાલ હું રાત્રે પલાળી દઈશ। તો બસ આ રાત્રે વાલ જ પલાળું છું। તો વાલને પલાળીએ એટલે એમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખી અને પહેલાં તો ધોઈ દઈશું અને 2 ગ્લાસ પાણી નાખીને એને એક રાત માટે પલાળી દઈશું। મારે બીજા દિવસે સવારે બનાવવાના છે, એટલે મેં રાત્રે પલાળીને આ મૂકી દીધા છે વાલ। તો બસ આ બીજા દિવસે જો સરસ એવા પલળી ગયા છે, દાણો એવો સરસ તૂટી જાય છે। તો આપણે હવે કુકરમાં એને બાફવા માટે મૂકી દઈશું। કુકરમાં બાફીએ એટલે થોડુંક મીઠું નાખીશું અને 2 ગ્લાસ જેટલું પાણી નાખીને એને બાફવા માટે મૂકી દઈશું। તો બાફવા માટે મેં એને મૂકી દીધા છે। તો વાલ સરસ એવા મારા બફાઈ ગયા છે અને વાલનું જે પાણી છે એ આપણે ઉપયોગમાં નથી લેવાનું, આપણે એને કાઢી દેવાનું છે। તો જો વાલ સરસ એવા ગળી ગયા છે, વ્યવસ્થિત ગળ્યા હશે વાલ તો જ ખાવાની વધારે મજા આવશે। અને આ જે પાણી છે એ કાઢી નાખવાનું છે, આ પાણીનો આપણે ઉપયોગ નથી કરવાનો। જો આ પાણી સાથે તમે વાલ બનાવશો તો ખાવામાં વાલ તુરા લાગશે, એટલે આ વાલનું બધું પાણી આપણે કાઢી દેવાનું। તો બસ જો વાલ બંને એકદમ રેડી થઈ ગયા છે। તો હવે વાલ વઘારવા માટે હું 1 ટામેટું, 1 લીલું મરચું અને મીઠા લીમડાનો ઉપયોગ કરીશ। તો આપણે પહેલાં બધા જ વાલ એકસાથે વઘારી દેવાના છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં રાઈ, જીરું, હિંગ, થોડીક હળદર અને ટામેટાં, મરચું અને મીઠો લીમડો અંદર નાખી દઈશું અને એને બરાબર આપણે ચડવી દઈશું। પહેલાં તો ટામેટાને થોડા ગળી જાય ટામેટાં એટલે આપણે અંદર વાલ એડ કરીશું। અંદર આપણે વાલ એડ કરી દઈશું। હવે આમાં આપણે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખીશું। થોડીક ખાંડ નાખીશું, એનાથી ટેસ્ટ સરસ આવશે। અને વ્યવસ્થિત આપણે વાલને હલાવી દઈશું મસાલા સાથે બધા, અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીશું। પાણી નાખ્યા પછી ધીમા ગેસ ઉપર આપણે 2 થી 3 મિનિટ રાખીશું, એટલે એની ગ્રેવી સરસ એવી થીક થઈ જાય। લાસ્ટમાં આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી, અને ગરમ મસાલો નાખી અને ગેસ બંધ કરી દઈશું। ગરમ મસાલો લાસ્ટમાં જ નાખવાનો। ગરમ મસાલો નાખીને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું। તો હવે તરતડિયા વાલ આપણે કેવી રીતે બનાવવાના છે, તો બધા જ વાલનો વઘાર એક સાથે કરી દેવાનો છે અને થાળીમાં પીરસો એટલે વાલ થોડાક અલગ કાઢવાના, થોડાક લેવાના અને વઘારિયામાં તેલ મૂકવાનું। તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ નાખવાની એમાં, અને એ વઘાર આપણે આ વાલની ઉપર આ રીતે રેડી દેવાનો અને ગરમ ગરમ વાલ આ રીતે પીરસવાના। તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે તમને જો મારી આ તરતડિયા વાલની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો। તરતડિયા વાલમાં ખાસ આ પ્રોસેસ તો ખાસ કરીને કરવી, કંઈક અલગ લાગશે। બધા એકસાથે તો આપણે વાલ બનાવ્યા જ હોઈએ છીએ, પણ જ્યારે પીરસો ત્યારે આ પ્રોસેસ ખાસ કરવી। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।